નાના હતા ને અમે તે હંસાભાઈ છે ને ઢોકળા એમાંથી કરી નાખે ને ઈદડા એમાંથી કરી નાખે એક ને ખીરા ઇન્ડિયન કરે એમ કે એક કે મારે ઈડલી ખાય છે ને એક કે મારે ઢોકળા ખાવા છે તે આખો એક નો એક હોય પછી એકમાં નાખો હળદર ને એકમાં હળદર નાખ્યા વિના બનાવી દો હા એટલે એ બિચારા ખાઈ લેતા તો કેટલા ડાયા છોકરા હતા છેતરી દેતા તોય ખાઈ લેતા પણ ફોર લાવવા જોઈએ ને શેત ને નાના હોય તે શું હા તે તને તો શું અલગ જ ખાવા હોય કે મને આ નહીં ખાવું તને હળદર નાખ્યા વિના બનાવી દો આ બટા ઈડલી છે તો ખાઈ લે હું આમ નહીં કરી દઉં ન કરું હું નહીં ખાવ તું એમ નહીં ઓલી ફોર લાઈન તને કહું આ તાર માટે આ બનાવ્યા ખાઈ લેતા હવે છે ને વઘાર કરે છે સંભાર માટે પેલા નાખ્યા જો મારે સેજલબેન આવડો મસાલો બહુ ભાવે કયો છે બતાવો તો સ્મેલ આવ્યો સરસ આ છે ને સ્પાયરનનો મસાલો ગરમ મસાલો આ બરોડાનો છે પણ મને બહુ જ ગમે છે કેમ કે આ મસાલામાં શું થાય ખબર ઓટકાર નો આવે કે હેવી નો લાગે એકદમ એસિડિટી નથી થતી ખબર જ ના પડે કે મસાલો હું તો એવરી ડે શાક દાળમાં યુઝ કરું થોડો એકદમ ક્વોન્ટિટી ના ઓછી પણ ટેસ્ટ એટલો મસ્ત આવે મજા આવે ઈ કયો મસાલો છે આ સંભાર મસાલા સંભાર મસાલો છે બાદશાહ ને નાઈસ ઓરેની નાખું ને આ વખતે બધું લિસ્ટ બનાવી નાખજો હમણાં ઇન્ડિયા જાવતી પંચાબને કેવું સારું સારે છોકરા રાંધતા આવડે સારે રસોઈ બનાવતા આવડે છે તો પછી બે ભાઈઓને આવડે ને બેનું ને આવડે રોજ ને મોજ હા મોજે મોજ આપણે કે વાંધો જ નથી અમારે પ્રોગ્રામ કરતા મોટામાં એટલે કહું છું તપેલું એમ જ કહું છું ધનસા બાવા આવ્યા એટલે અમારે તપેલું કરી એમ તમે છોકરા હતા ને ત્યારે પ્રોગ્રામ ચાલુ થાય અરે વાત જવા દે છોકરા ભણતા હોય ને હા એ 20 જણા હોય છોકરા 20-30 જણાનો દામ ના હોય એમ તો કહું એ તમે બાયું કંટાળી જાવ તો છોકરા બનાવી વચ્ચે હોંદ બનેલું પેટવા ભરતા છોકરા ખાતા હોય તો પછી એટલે તો રોજે રોજ ને મોજે મોજ બતાવો તો આના લીંબુ મસ્ત લીંબુ છે ને લીંબુ સરસ છે મોટા મોટા કાલ હું લઈ આવ્યો હતો હું ભાવના આવ્યા ડોલરના અત્યારે સસ્તા છે છોકરું છે જો હતા હા $1.1 ડોલરના બે હોય ને કેવો મીઠો લીંબુ રસ વાળા નહીં લીંબુ થઈ ગયો સંભાર ઓલમોસ્ટ સ્મેલ સરસ આવે સુગંધ આવી છે મસ્ત ક્યાં પી ગયા પતવા આવ્યો જો ચટણી બની ગઈ ગ્રીન અહીંયા વઘાર કર્યો તડકા ક્યાં પી ગયા સભા જો ચાલુ થઈ ગઈ છે બનાવવાની ઇડલી બનાવવાનું ચાલુ એમ અરે વાહ સંભાર બની ગયો અમે તો છે ને આમાં ઓલા લીંબુ છોતરા હતા ને હા એ નાખવાનું એ નાખીએ એટલે ઓલી નો થાય હમ એ વાત સાચી. આ થોડી યાદ નથી. જો તો છોકરાઓ તમને શીખવાડે છે અમે નાખ્યું મને યાદ ન આવે બટા પછી જોઈ છે ને બાપા મેલ્યું ને શાળા નાખી દઈ અને આ ઇડલી અરે વાહ આજે તો જો બધું ખુલી ગયું ને એટલે બહાર નીકળી ગયા અને જો પછી આમ ભરવા માંડ્યા શું અમારે વનભોજનની તૈયારી હાલવા માંડી છે મસ્ત ફૂલી હો પણ અંતર આપણે એક થાળી તાગી ગયા એટલે અત્યારે છૂસે એવું કે રહોડામાં થાળી એવી જગ્યાએ મુકાઈ ગઈ છે ને તો મળતું નથી એમાં એવું છે કે જો એક આ છે એક આ છે બે છે તો એકની ડીશ મળતું જ નથી ખબર નહીં ક્યાં મુકાઈ ગઈ
એટલે ક્યારના ગોતી છે 1.5 કલાક ખાલી ગોતી છે રસોડામાં. હવે મળે તે દેહાશું એટલે આ ઓલા જેવું છે. આ પતી જાય ને પછી મળશે. આ જો ચટણી શું કર્યું? ઈનો સોડા નાખી અને ઈનો સોડા નાખીને ગરમ પાણી નાખો. અમારી મમ્મી દાબોડી ત્યાં એટલે ઊંધા થયેલા ટેસ્ટ મને ટેસ્ટ કરવા આપે છો. હા ટેસ્ટ કરાય. તું પાછો બહુ સ્વાદમાં રસ્યો હોય ને. સચેકો ગયો ને. રસ્યો કહેવાય. મને તો કાંઈ નહીં, ખાવાનો એવો શોખ ક્યાં મમ્મી. હવે સ્વાદમાં રસ્યો બહુ જ. 3 ટાઈમ ખીચડી આવે ને 3 ટાઈમ ખાઈ લેવા. એકલા રહેવા મળે ને તે હાથે બનાવ પડે ને તો ખબર પડી. પેલા બધા નખરા કરતા હવે થોડા કરીશ કે નખરા. આમ જો ઈડલી જો. હા 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 મસ્ત બની. ઇડલી સંભાર ખાવાના છે. બહુ બનાવી વંશાબાઈ ઇડલી પણ. સાબાએ જો ઓહો ઇડલી બનાવી જો 2 પ્લેટ. 2 પ્લેટ એમ. હજુ બને છે. અને આ જો હજી બને છે. ઉપ્સ જો રેડી થઈ ગયું છે અમારે. હમણાં જવાનું છે જંગલમાં, પછી ત્યાંથી જમવાનું. વન ભોજન. હંસાબા જંગલમાં જઈને જમવાનું છે. વન ભોજન. હવે જો બધું તૈયાર થઈ ગયું છે. ચલો આવજો અમારે હારે. કહી દો હાલો બધાને આવજો કહી દો. બાય આવજો બધા. અને તમે બનાવજો. હા તમે બનાવજો ઇડલી સંભાર ને અને ગ્રીન ચટણી. હા ટોપરાની ચટણી હા પછી કેવી બની એમ કહેજો. કહેજો તમારી કેવી બની કહેજો.